આમ તમે દેખાડી લગો નીચેથી 1 ફૂટ ઉપરનું જીરું હે, 1 ફૂટ ઉપરનું હાલ બાલ ફૂટ બૂટ તમે આમ જોઈ લગો 13 વીઘાનું ફિલ્ડ. નમસ્કાર ખેડૂત મિત્રો, હું પ્રશાંતભાઈ પટેલ એપલ એગ્રો પોઈન્ટ થી આપનું હાર્દિક સ્વાગત કરું છું. આપણે 15 દિવસ પહેલા આજે અમે અહીંયા ફિલ્ડ જોવા આવ્યા હતા, ત્યારે અચૂકનો સ્પ્રે માર્યો હતો. દેખાડજો ને ભાઈ, બાયોસ કંપનીની અચૂક દવાનો સ્પ્રે માર્યો હતો. અને આજથી 4 દિવસ પહેલા તળાસી સ્પ્રે, બાયોસ કંપનીની તળાસીનો સ્પ્રે માર્યો હતો. એટલે જીરુમાં હવે કોકને સુકારાના ને કોકને હવે કાળી ચરમીના ને એવા પ્રશ્ન દેખાવા માંડ્યા. પણ આમાં તમને એક છોડવો ખંડિત દેખાય એમ નથી. 13 વીઘાનું ફિલ્ડ છે. તમને કેવું લાગ્યું ભાઈ આ બધી દવા મારી પછી? કેવું આમ તમારે ક્યાંય છોડવા ખંડિત કેવું કઈ છે? ના, કઈ નથી. અને જીરું અત્યારે કેવડું છે? જીરું એકદમ મસ્ત છે, ક્યાંય કઈ ઘટે એવું છે? ના. તો તમે બીજા ખેડૂતને કહી લાગો કે જીરામાં અચૂક અને તળાસી દવાનો સ્પ્રે 50 દિવસની આસપાસ તમે કરી લગો, જેથી કાળીઓ હુકારો કે કાંઈ આવતું નથી અગાઉના સ્પ્રેમાં. નથી તમે ભાઈ ખેડૂત મિત્રો જોઈ લગો, લગભગ ફૂટ ઉપરનું જીરું છે. કેમેરા આગળ લેવજો ને ભાઈ. આમ તમે દેખાડી લગો નીચેથી 1 ફૂટ ઉપરનું જીરું છે, 1 ફૂટ ઉપરનું ફાલ બાલ ફૂટ બૂટ તમે આમ જોઈ લગો 13 વીઘાનું ફિલ્ડ. મને તો સાહેબ અચૂક દવાનો માર્યા પછી જે ગ્રીનરી આવે ને એ બહુ ગમે. અને ગમે એવો સુકારો હોય અને એડવાન્સમાં જો અચૂકના અને તળાસીના 2 સ્પ્રે આવી જાય ને તો કાળીઓ કે કોઈ હુકારો આવતો નથી. ના, બરાબર. આભાર.